વાસંદા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતા કૌભાંડ અને ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું. માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્યની ટીમના હોદ્દેદારોએ વિદ્યાર્થીનીઓની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ અરજી આપતા વાસંદા પ્રાંત અધિકારી મામલતદાર વાસંદા પોલીસ મથકમાં પીએસઆઈ જેવી ચાવડાનાઓએ કાર્યવાહી કરવાનું આપ્યું આશ્વાસન. વાસંદા ખાતે આવેલી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટો વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત રમતી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ ખટકાળ અને રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ રૂપવેલ સાથે અન્ય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની તાત્કાલિક કાયદેસર તપાસની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. વિદ્યાર્થીનીઓએ સંચાલક પર ગંભીર આક્ષેપો કર્યા. વિદ્યાર્થીઓની રજૂઆત સંસ્થાના સંચાલકો સમયસર જીએનએમના કોર્સ નથી ચલાવતા. અહીં ગુજરાતીમાં અભ્યાસ અને બેંગ્લોરમાં અંગ્રેજીમાં પરીક્ષા લેવામાં આવે છે. વિદ્યાર્થી પાસે પરીક્ષામાં કોપી કરાવવાના નામે 10-10 હજારની વસૂલાત 3 વર્ષ પૂરા થયા બાદ પણ કોર્સ પૂરો કરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ કબજે કરી પોતાની મનમાની વિદ્યાર્થીઓ પાસે 50,000થી 70,000ની ફી વસૂલાત કરી ડોક્યુમેન્ટ પરત મેળવવા 2 લાખની માંગ કરવામાં આવતી હોય. ઘણી વિદ્યાર્થીનીઓ ફી રોકડ રકમથી ચૂકવણી કરી જેની રસીદ પણ આપવામાં નથી આવી. શિષ્યવૃત્તિની રકમ ઉપાડવા વિદ્યાર્થીઓની પાસબુક સાથે કોરા ચેક કબજે લેવામાં આવતા હોવાની ગંભીર રજૂઆત સાથે આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. નમસ્કાર. અત્રે અમે અહીંયા વાંસદા તાલુકામાં ઉપસ્થિત થયા છે. મારું નામ છે ચેતના મહ્યવંશી. અમે હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોટેક્શનથી અહીંયા આ વિદ્યાર્થીઓ જોડે જે દુર્ઘટના થઈ છે એના મદદરૂપે ઉપસ્થિત થયા છે. અહીંયા નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ચાલતી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ અને બીજી છે રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ. એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે અહીંયા ભણતા વિદ્યાર્થીઓ જોડે જે દુર્ઘટના થઈ છે, જે કહેવાય ને તો ભણતરના નામ પર જે ધતિંગ થઈ રહ્યા છે, એમાં આપણા વિદ્યાર્થીઓને ન્યાય મળી રહેવા જોઈએ. જે જોવા જાય તો એક કરપ્શન ચાલી રહ્યું છે, બહુ મોટું રેકેટ ચાલી રહ્યું છે. પૈસાના નામ પર એ લોકોને જે સ્ટડીના નામ પર પૈસા હેઠવાઈ રહ્યા છે. અહીં અને બીજું પણ એ જાણવા મળ્યું છે કે અહીંયા છોકરીઓની છેડતી પણ થઈ રહી છે. જેના માટે અમે સરકારને તથા વાંસદા પ્રાંત ઓફિસર તથા કલેક્ટર સાહેબશ્રી તથા એસપી સાહેબશ્રીને અમારી સૌ બહેનો વતી અને પૂરા ભારત દેશ વતી અમારી નમ્ર નિવેદન છે કે અમને વધારે કંઈ કરવા માટે છોકરીઓને ન્યાય મળે નહીં એના માટે વધારે કંઈ અમે પગલાં નહીં ભરીએ. એના કરતાં તમે શાંતિથી આનું કંઈ સમાધાન નિરાકરણ લાવી આપે. આ ઇન્સ્ટિટ્યૂટ જે ગેરકાયદેસર આવી રીતે કાર્ય કરી રહી છે એને વહેલી તકે બંધ કરીને સખતમાં સખત કાયદાકીય પગલાં ભરવામાં આવે એવી અમારી સૌની માંગ છે. અને જે અહીંયા પૈસાના માંગણી થઈ રહી છે તેનો પૂરેપૂરો હિસાબ જોઈએ છે. જે દીકરીઓનો જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ એ લોકોએ હેઠે કરી દીધા છે એ ડોક્યુમેન્ટ અમને જો વહેલી તકે નહીં મળશે તો અમે આ કમ્પ્લેન્ટ લઈને અમે મોદીજી સુધી જશું, વહેલી તકે જશું ને આનો ન્યાય અમને જલ્દીથી જલ્દી મળવો જોઈએ. મારું નામ સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ છે. હું આદિવાસી લોક સંગઠનનો પ્રમુખ છું. અને આ દીકરીઓ, આ બેન દીકરીઓ અમારી પાસે લગભગ 10 દિવસ પહેલાં આવી હતી અને એમણે એમની રજૂઆત કરી હતી. શ્રીજી ઇન્સ્ટિટ્યૂટના જે વિદ્યાર્થીઓ છે એમણે જે મને સંપર્ક કરી આ ઘટના મને કીધી હતી. અને છેલ્લા અમે 13 તારીખે ફરિયાદ કરી છે, પોલીસ સ્ટેશનમાં આપી છે, પ્રાંત કચેરી આપી છે, મામલેદાર કચેરી આપી છે. અમે મેલના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આપી છે, ગુજરાત પ્રદેશ ગૃહમંત્રીને પણ મૂકેલું છે, આઈજી સાહેબને મૂકેલું છે, એસપી સાહેબને મૂકેલું છે, કલેક્ટર સાહેબને પણ મૂકેલું છે. પણ 13 તારીખ બાદ આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. અને આ કંઈ નાની સામાન્ય ઘટના નથી કે વાંસદા તાલુકાની અંદર શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, એક જ આ કામ કરે છે એવું નથી. અમને લગભગ 4 દિવસ પહેલાં એવું પણ જાણવા મળ્યું છે કે રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ જે રૂફેલમાં આવ્યું છે એમની પણ બધી બેન દીકરીઓ મારી પાસે આવી છે અને આજે એમણે પણ ફરિયાદ કરી છે. અમે વારંવાર કહેતા આવ્યા છે અને વર્ષોથી કહેતા આવ્યા છે કે અમારા આદિવાસી સમાજની દીકરીઓ વર્ષોથી છેતરાતી આવી છે. કેટલા સમય સુધી છેતરવાના? આ બોગસ ઇન્સ્ટિટ્યૂટવાળાને કિદાડે બંધ કરવાના, કારણ કે એમાં અમારી બેન દીકરીઓના ભવિષ્ય ખરાબ થઈ જાય છે. એકવારની અનેકવાર અભ્યાસથી વંચિત રહી જાય છે અને છેલ્લે સુધી એ લોકો અભ્યાસથી વંચિત જ રહે છે. અહીંયા આવા ઇન્સ્ટિટ્યૂટો ચાલે છે, ત્યાં જવાબદારી હોય છે તાલુકા મેજિસ્ટ્રેટની. તાલુકા મેજિસ્ટ્રેટ એટલે કે મામલેદાર સાહેબની. વાંસદાની અંદર પ્રાંત કચેરી છે તો પ્રાંત કચેરીના સાહેબની પણ જવાબદારી છે. હેલ્થ કેરના એટલે કે THO સાહેબની પણ જવાબદારી છે અને CDHO સાહેબની પણ જવાબદારી છે. આ બધી જવાબદારીઓ લોકો નિષ્ઠાપૂર્વક નથી નિભાવતા, એના કારણે જ આ બધી સંસ્થાઓ ચાલે છે.
ગુજરાત સરકારનો 2012નો પરિપત્ર છે કે અન્ય રાજ્યની કોઈ પણ સંસ્થા ગુજરાત રાજ્યની અંદર ચલાવી નહીં શકે, તેમ છતાં એ લેબાગો સંસ્થાઓ ચલાવે છે. આજે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એમ કરીને 5 6 વર્ષ થઈ ગયા, 1 વર્ષ પૂરું નહીં થતું હોય જેનું, તો અત્યાર સુધી એ લોકો અભ્યાસ કયા આધારે કરાવ્યો? અને અભ્યાસના નામે આ જે લૂંટ કરી છે ફીના, આ ગરીબ આદિવાસીના બાળકો છે એની પાસે આ રીતના લૂંટ કરીને જો પૈસા એના મા બાપ કાળી મજૂરી મહેનત મજૂરી પસીનાના પૈસા હોય ને આ રીતે ખાઈ જાય તો એ તો ચાલશે જ નહીં. અને અમારી માંગણી આ ફરિયાદ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારો જે 4 વર્ષનો કે 5 વર્ષનો જે અભ્યાસ બગડ્યો છે એનું પણ વળતર આપે. અને સરકારને અમે એમ કહીએ છીએ કે તમારી નેજા હેઠળ જે આયરા ચાલી છે સંસ્થા અને ખોટી હતી તો તમારી બી સરકારની બી ભૂલ છે આની અંદર, જેથી આ બેન દીકરીને ક્યાં ડિગ્રી આપે, ક્યાં સરકાર તરફથી નોકરી આપે, આવી અમે માંગ સાથે આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે. અને હ્યુમન રાઇટ્સની ટીમને પણ આજે અમે એટલા માટે બોલાવ્યા છે કે આ બેન દીકરીઓ છે એના સહાયમાં તો કોઈક તો આવે, એટલે હ્યુમન રાઇટ્સને અમે આજે બોલાવીને એમનો સંપર્ક કરી આવેદનપત્ર પણ એમના દ્વારા આપવામાં આવ્યું છે. અને આમની પાસે જે ફી લીધી છે એ ફી તો આપે જ, સાથે સાથે એમનું વળતર એ દરેક વિદ્યાર્થીઓને પણ મળવું જોઈએ, એની કાળજી રાખવી જોઈએ. અમે 2 થી 3 દિવસની રાહ જોશું, ત્યાર પછી અમે કોઈ રાહ જોવાના નથી. અને જે દિવસે અમે રાહ નહીં જોશું તે દિવસે અમે ધરણા પ્રદર્શન પર આ જ ઓફિસની અંદર બેસશું, એની જવાબદારી સરકારી તંત્રની રહેશે. મારું નામ પટેલ કૃપાલી ઈશ્વરભાઈ છે. હું વલસાડના અટગામ ગામમાં રહું છું. હું જ્યારે 2022માં વાંસદા તાલુકાના ખડકાળા ખાતે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ ઓફ સાયન્સમાં એડમિશન લેવા ગઈ હતી, ત્યારે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખી લેવામાં આવ્યા હતા. અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે 15 દિવસમાં તમને વેરીફાઈ કરીને પાછા તમને પરત આપી દઈશું, પણ આજ સુધી આપ્યા નથી. અમે ઘણીવાર કોલેજમાં ગયા ત્યારે અમને એવું કહે કે તમે એપ્લિકેશન આપો, અમે એપ્લિકેશન આપી દઈશું. એપ્લિકેશનમાં એવું લખ્યું છે કે તમને તમારા ડોક્યુમેન્ટ તમને મળી ગયા છે, પણ એ બધું અંગ્રેજીમાં લખાણ કર્યું છે, એટલે અમને સર સમજ નથી પડતી એ વાતમાં. એટલે જે પણ તમને જે અરજી ફોર્મ જે ભરવામાં આપવામાં આવે છે એ અંગ્રેજીમાં આવે છે અને એમાં લખેલ છે કે ડોક્યુમેન્ટ મળી ગયા છે, રિસીવ કર્યું છે. તો એ ફોર્મ પર જે પણ અંગ્રેજીમાં જેને સમજ નથી પડતી એ લોકોને ખબર નથી પડતી, તો એ લોકોને ખ્યાલ આવે છે કે ભાઈ આ તો ડોક્યુમેન્ટની અરજી આપી રહેલા છે. સર હવે અમને ડોક્યુમેન્ટ અમારા મળ્યા જ નથી, તો અમે એપ્લિકેશન કેમ આપીએ? અમને મળે તો આપીએ ને અમે એમને. હાલ જે તમે જે અરજી આપી છે આ ડોક્યુમેન્ટ મેળવવા બાબતે કોને કોને આપી છે? અરજી અમે કલેક્ટર સાહેબને આપી છે, મામલતદાર સાહેબને આપી છે, ડીએસપીને આપી છે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીને આપી છે. અને વાંસદા તાલુકામાં કોને કોને આપી છે? વાંસદા તાલુકામાં કલેક્ટર સાહેબને આપી છે, મામલતદાર સાહેબને આપી છે, પોલીસ સ્ટેશનમાં આપી છે, વાંસદા પોલીસ સ્ટેશનમાં આપી છે. હાલ તમે જે આજે આવ્યા છે મામલતદાર સાહેબને મુલાકાત કરી છે તમે? હા, મુલાકાત કરી. સાહેબે શું જણાવ્યું? સાહેબે એવું જણાવ્યું કે અમે એ સંસ્થાની તપાસ કરશું એમ. કેટલા દિવસમાં કયા વારે તપાસ કરીશું એવું કંઈ કીધું છે? આવતા વીકમાં એવું કીધું કે તમારી તપાસ કરીએ, સંસ્થા પર જઈએ છીએ એવું કીધું છે.